વંથળીના કલ્યાણભાઈ. સોરઠમાં જૂનાગઢ પાસે વંથળી ગામ આવ્યું છે. તેમાં કડવા પટેલોમાં કલ્યાણભાઈને સત્સંગનો રંગ લાગ્યો. જૂનાગઢમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પહેલેથી યોગ, કથા વાર્તા, અંતરદ્રષ્ટિ, સાંખ્ય વિચાર, શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય, મહિમા, વચનામૃતના રહસ્યો પામવાની ધગશ, આ બધું કલ્યાણભાઈને સહેજે જીવનમાં વણાયું હતું. એકવાર શ્રીજી મહારાજ વંથળી કલ્યાણભાઈને ત્યાં પધાર્યા. ગામના અમુક પટેલિયાઓ પણ મહારાજના દર્શને આવ્યા. સૌને સ્વામિનારાયણ ચમત્કાર કરે છે એવી દ્રઢતા. મહારાજે મનુષ્ય દેહની દુર્લભતા અને ભગવાન ભજી લેવા અંગે વાતો કરી. લોકોને મનમાં થયું કે ભગવાન ભજવા રહીએ તો ભૂખ્યા રહીએ, દાણા કોણ પકવે? કોઈએ કહ્યું પણ ખરું કે મહારાજ તમે દાણા આપો તો ભગવાન ભજીએ. તરત મહારાજે કલ્યાણભાઈને કહ્યું, આ કોઠીઓના સાણા ખોલી નાખો. હકીકતે કોઠીઓ ખાલી હતી, પરંતુ કલ્યાણભાઈને મહારાજના વચનમાં લેશ માત્ર પણ સંશય થયો નહીં. તેમણે કોઠીઓના સાણા ખોલ્યા કે તરત જ તેમાંથી બાજરો નીકળવા લાગ્યો. મહારાજ કહે, લો પટેલિયાઓ, ભરી લો બાજરો જોઈએ તેટલો. લોકોને અહોભાવ થયો. મહારાજ પાસે નિયમ લીધા અને નિયમિત સત્સંગ કરાવવા કલ્યાણભાઈને આદેશ દીધો. ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી કલ્યાણભાઈને શ્રીજી મહારાજમાં અનન્ય પ્રીતિ બંધાઈ ગઈ હતી. સંસાર વ્યવહાર તો નામ પૂરતો કરતા મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખતા. શ્રીજી મહારાજ મેઘપુરમાં 6 મહિના સુધી 84 કરીને બ્રાહ્મણો જમાડ્યા. તે વખતે કલ્યાણભાઈ રોજ વંથળીથી મેઘપુર 6-7 માઇલ ચાલીને સમાગમ કરવા જતા. એકવાર મયારામ ભટ્ટ વંથળી આવ્યા. તેમને સાથે લઈને તેઓ મેઘપુર દર્શન સમાગમ માટે ચાલ્યા. તે રસ્તામાં શ્રીજી મહારાજની મૂર્તિનું હુબહુ વર્ણન કરી કલ્યાણભાઈએ સંભળાવ્યું. આ સાંભળી મયારામ ભટ્ટને તેમનો વધારે મહિમા સમજાયો. તેમણે પૂછ્યું, કેવી રીતે મૂર્તિ ધારો છો? કલ્યાણભાઈ કહે, મૂર્તિ ધારતા પહેલાં મન ઇન્દ્રિયોને સજ્જ કરું છું. મનને એ મૂર્તિનો અપરંપાર મહિમા સમજાવું છું. આંખને કહું છું, જો આ ત્રિભુવનમાં ન મળે એવા અનુપમ દર્શન કરી લે. મહારાજના નેત્રો કેવા છે, મુખ કેવું છે, મસ્તક, છાતી, હાથ, ચરણને નિરખી લે, તારો બેડો પાર થઈ જશે. આમ કહીને અંગો અંગ નિરખીને એ મૂર્તિને આત્મામાં ઠેરાવું છું. પછી સર્વે ક્રિયામાં એ મૂર્તિનું ચિંતવન કરતો રહું છું. એથી હૃદય પવિત્ર બને છે અને અંતરમાં અનહદ શાંતિ છવાઈ જાય છે. આ સાંભળી મયારામ ભટ્ટને થયું કે કલ્યાણભાઈ દેખાવે કરીને જાડી બુદ્ધિના લાગે છે, પણ એમને ઇન્દ્રિયો અંતઃકરણનો સંગ જ લાગ્યો નથી. આખી વાટ દરમિયાન મયારામ ભટ્ટે કલ્યાણભાઈ પાસેથી વાતો સાંભળવાનું જ પસંદ કર્યું. બંને મહારાજની સભામાં પહોંચ્યા. સભા હકડે ઠઠ બેઠી હતી. દર્શન કરતા, મૂર્તિ અંતરમાં ઉતારતા બંને છેવાડે બેસી ગયા. તે વખતે કથા વાર્તા બપોરના હરે થાય ત્યાં સુધી ચાલતી. આથી લોકો વચ્ચેથી ધીરે ધીરે ઉઠવા લાગતા. જેમ જેમ જગ્યા થતી ગઈ તેમ તેમ આ બંને ખસતા મહારાજના ઢોલિયા તરફ સરકતા ગયા. છેવટે એકદમ નજીક પહોંચી ગયા. મહારાજની નજર આ બંને ભક્તો પર પડી. એની દર્શન કરવાની રીત, મૂર્તિ ધારવાની તરકીબ વગેરે જોઈ હરિવર તો રાજી થઈ ગયા ને બોલી ઉઠ્યા, જેવા દર્શન કરવા જોઈએ તેવા આ 2 જણાએ કર્યા છે. શાસ્ત્રમાં જે રીતે દર્શન કરવાનું કહ્યું છે તે રીતે આ 2 જણાએ દર્શન કર્યા છે. અંગે અંગ નિરખીને દર્શન કર્યા છે. આમ શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને 3 વાર બોલ્યા. કલ્યાણભાઈ તો અનિમિષ નયને એ મરમાળાની મૂર્તિને નિરખતા, અંતરમાં ઉતારતા જ રહ્યા. કહેવાય છે કે આ પ્રસંગ પછી કલ્યાણભાઈને દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ અને જ્યાં જુએ
ત્યાં મૂર્તિ પ્રત્યક્ષ દેખાતી. જ્યારે ઈચ્છે ત્યારે મહારાજ જ્યાં બિરાજતા હોય તે સ્થળોના પ્રત્યક્ષ દર્શન એમને ઘરે બેઠા થતા.